એમાં કડિયાવાડ વિસ્તારમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ છે. બેલદાર શેરીના નાકે કડિયાવાડ વોર્ડ નંબર 10. અને એમાં આપ જોશો તો જે છેલ્લો માળ છે એનું જે રેલિંગ્સ હોય છે એ રેલિંગનું જે પ્લાસ્ટર જે છે એ નીચે પડ્યું છે. આ મિલકતને આપણે રિપેર કરવાની નોટિસ અગાઉ 2023માં આપેલી હતી અને એના આપણે રિપેર કરવા માટે ઘણી બધી બિલ્ડિંગ્સને આ રીતે નોટિસ આપતા હોય છે જ્યાં આપણને લાગતું હોય કે રિપેર કરીએ તો કામ થઈ શકે. ટોટલ છેલ્લા 2 વર્ષમાં આપણે 111 સંપૂર્ણ જર્જરિત હોય એવી બિલ્ડિંગને નોટિસ આપેલી છે. 112 રિપેર કરવા લાયક જે બિલ્ડિંગ હોય એને નોટિસ આપેલી છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે. અને 111 જે છે એ આપણે હાઉસિંગ બોર્ડના જે જૂના મકાનો છે એને આપણે નોટિસ આપેલી છે. એને પણ મરામત અથવા તો જર્જરિતમાં નોટિસ આપેલી છે. એટલે આ મિલકતને અગાઉ આપણે નોટિસ આપેલી છે. એમાં અત્યારે રહેવાસીઓ રહે છે અને જ્યારે રિપેર કરવાની નોટિસ આપવામાં આવે એટલે આપણને જ્યારે રિપેર કરીને એ લોકો જણાવતા હોય છે. ના, એટલે હવે એમાં મેં જણાવ્યું એમ કે જે બિલ્ડિંગમાં રહેવાસી નથી રહેતા હોતા એને તો આપણે ઉતારી પાડી અથવા તો સીલ કરી દેતા હોઈએ છીએ, પણ જ્યાં રહેવાસીઓ ઘણા બધા રહેતા હોય એટલે આપણે એમને ચાન્સ આપતા હોઈએ છીએ કે એ લોકો એમનું જે છે એ રિપેર કરે, કારણ કે એમને બીજી પણ જગ્યાએ જો રહેવા માટે વ્યવસ્થા કરવી હોય તો એ કરી શકે. એટલે આપણે જનરલી જે બિલ્ડિંગમાં કોઈ રહેતા નથી હોતા અથવા તો સંપૂર્ણ જર્જરિત હોય એને આપણે સીલ મારીને કે તોડી દેતા હોઈએ છીએ, પણ જ્યાં રહેતા હોય છે ત્યાં આપણે એમને ચાન્સ આપતા હોઈએ છીએ. વધુ જોખમ તો રહેતા હોય ત્યાં નહીં, એટલે એ જે બિલ્ડિંગમાં, એટલે એ જ કહું છું કે આપણે આ બધી જે પણ નોટિસ આપીએ છીએ એને પોતે સ્વખર્ચે બધી જ રિપેરિંગ કરાવવાની જવાબદારી હોય છે. ઇવન તોડવાની જવાબદારી પણ એમની પોતાની જ હોય છે. એટલે આપણે એમની જ સલામતી માટે, જે વ્યક્તિઓ જે આ બિલ્ડિંગમાં રહે છે એમની પોતાની સલામતી માટે જ આપણે આ રીતે એમને સામેથી કહેતા હોઈએ છીએ કે તમે તમારી જે બિલ્ડિંગ છે એને તમે રિપેર કરાવીને તમે યુઝ કરી શકો છો. એટલે એમની જવાબદારી, જે રહેતા લોકો છે ત્યાં એ બિલ્ડિંગમાં, એમની આપણે ખાસ જવાબદારી હોય છે કે પોતે પોતાની બિલ્ડિંગમાં પોતાની જે જાનને પણ જોખમ, અન્યને તો છે જ, પણ પોતાની જાનને પણ જોખમ ના થાય એ માટે રિપેર કરવાની જવાબદારી એમની છે, એની જ આપણે નોટિસ એમને આપતા હોઈએ છીએ. આખે ફરીથી સર્વે એ બાજુનો જે એરિયા છે અમે દર વર્ષે સર્વે કરતા જ હોઈએ છીએ. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે અમારી, અને અમે ફરીથી આ જે એરિયા છે તેનો સર્વે કરીને એના રહેવાસીઓને જેટલા પણ છે એને અમે ફરીથી અમારા તરફથી એક સૂચન કરીશું કે જેટલી પણ આ પ્રકારની ઇમારત છે એને પોતે કાં તો ઉતારી દે અથવા તો પછી એને રિપેર કરાવી દે, જેથી અન્ય લોકોને પણ એમાં નુકસાન ના થાય અને પોતે જે રહે છે એમને પણ નુકસાન ના થાય. અને જો પછી અમને લાગશે બહુ ગંભીર જો જણાશે સ્ટ્રક્ચર, તો પછી અમે એને સીલ મારવાની પણ કાર્યવાહી કરીશું. પણ મોટાભાગે જે રિપેર કરવા વાળી જે બિલ્ડિંગ છે એમાં તમે આજે બી જોયું હશે કે એ જે પોપડો વાળો જે પ્લાસ્ટરનો જ ભાગ છે એ એમાંથી થયો છે. એટલે બિલ્ડિંગ જર્જરિત આખી નથી, પણ જે પ્લાસ્ટર જે એનો ભાગ છે એ એમાંથી પડ્યો છે. તેમ છતાં પણ આપણે આ જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરીથી એમને આપણે નોટિસ ઇસ્યુ કરીને અને ફરીથી એમને તક આપીશું કે રિપેર કરાવી લે, અને જો પછી નહીં થાય તો પછી આપણે આગળની કાર્યવાહી કરીશું. કામગીરી કરી દઈએ છીએ અને મહાનગરપાલિકાએ પોતાના ખર્ચે ઘણી બધી બિલ્ડિંગ આ રીતે જે જર્જરિત નોટિસ આપેલી હોય, જે પોતે માની લો કે ના પાડતા હોય તો પોતાના ખર્ચે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગો અગાઉ પાડેલી છે અને ગયા વર્ષે આમાં ઘણી બધી કાર્યવાહી આપણે એમાં કરી છે. રિપેરિંગ વાળી જે મેં વાત કરી એમાં ઘણા બધા પરિવારો રહેતા હોય છે. એમાં એક બિલ્ડિંગમાં લગભગ ઘણા બધા પરિવારો રહેતા હોય છે. એટલે આપણે એમને ચાન્સ આપીએ છીએ કે એ લોકો પોતાની રીતે સ્વખર્ચે રિપેરિંગ કરાવી લે. તેમ છતાં પણ જો હવે આ પ્રકારની જો ઘટના થશે તો પછી અમારે ના છૂટકે સીલ મારીને પરિવારોને પણ કહેવું પડશે કે તમે હવે અન્ય જગ્યાએ ખસીને ખસો એમ. તો મેં કીધું એમ કે આટલા મોટા એરિયામાં આપણે 111 જર્જરિતને નોટિસ આપી છે. જ્યાં પોતે નથી પાડ્યા ત્યાં કોર્પોરેશને પોતાના સ્વખર્ચે આપણી પાસે એજન્સી મારફતે પણ કામગીરી કરાવી છે. એટલે બિલકુલ કામ નથી કર્યું એવો આક્ષેપ તદ્દન ખોટો છે. મેં અગાઉ કીધું એમ કે ઘણા બધા પરિવારો રહેતા હોય છે આ પ્રકારના મકાનો કે જેમાં રિપેરિંગ કરવાની આવશ્યકતા હોય છે. એટલે આપણે એમ માનવતાના ધોરણે સહાનુભૂતિપૂર્વક આપણે વર્તન કરતા હોઈએ છીએ કે એમાં એમને પણ એમનો જે રહેઠાણ સ્થળ છે એમાંથી આપણે ખસેડવા ના પડે અને એ રિપેરિંગ કરાવી લે, એ માટે આપણે એ રીતે કાર્યવાહી કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ જેવું લાગશે તો પછી આપણે કડક પગલાં એમાં ચોક્કસ કરીશું. સર, ખાસ કરીને અગાઉ પણ આ વિસ્તારની અંદર બિલ્ડિંગ પડવાની ઘટના બની હતી, મૃત્યુ થયા હતા. હવે કોર્પોરેશન કઈ રીતના? એ જ કહું છું, જર્જરિત બિલ્ડિંગ જેટલી પણ છે બધી જે જર્જરિત છે એને તો આપણે સીલ મારેલા છે, ત્યાં કોઈ રહેતો નથી, અને એને આપણે ઉતારી પાડવા માટે પણ નોટિસ આપેલી છે અને આપણે પોતે પણ પાડી છે. મતલબ કોર્પોરેશને માની લો કે જો વ્યક્તિએ પોતે ના પાડી હોય તો આપણે કોર્પોરેશને પોતે એ પાડવાની કામગીરી કરી છે. આ જે બિલ્ડિંગ છે રિપેર કરવા પાત્ર બિલ્ડિંગની નોટિસ આપેલી છે. એવી જે બિલ્ડિંગ છે એમાં રિપેરિંગથી કામ થઈ શકે છે.
એટલે એમાં મેં કીધું એ પ્રમાણે કે ફરીથી આપણે રિપેરિંગ કરવા માટે એમને જણાવીશું અને જે ભાગ આપણને લાગતું હશે એ ભાગ માટે આપણે એમને ચોક્કસ ફરીથી નોટિસ આપીશું.